સુરત શહેરમાં નવેલી હોસ્પિટલ દ્વારા બેરિયાટ્રિક સર્જરી થનાર દર્દીઓની મીટ એન્ડ ગ્રીટ સપોર્ટ કાર્યક્રમ યોજાયો હતો. સેમિનારમાં વક્તા તરીકે ડોક્ટર કેયુર યાજ્ઞિકે જણાવ્યું હતું કે ભારત દેશમાં વધતો વજન ખૂબ જ ચિંતાનો વિષય છે, જેમાંથી 10 કરોડથી વધુ લોકો તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ દ્વારા દર 2 મહિને આવા પ્રકારના કાર્યક્રમો યોજાય છે, જેમાં બેરિયાટ્રિક સર્જરી થનાર દર્દીઓ હાજર રહે છે અને એકબીજાની સાથે વાર્તા સાંભળી પોતાના પ્રશ્નોનો જવાબ પણ મેળવતા હોય છે. બેરિયાટ્રિક સર્જરી કર્યા પછી લોકો ડિપ્રેશન ફ્રી, ડાયાબિટીસ કંટ્રોલ, બ્લડ પ્રેશરની સમસ્યાથી મુક્ત થાય છે. આશરે નવેલી હોસ્પિટલ દ્વારા દર મહિને 15થી 20 જેવી સર્જરીઓ કરાવવામાં આવતી હોય છે. બેરિયાટ્રિક સર્જરી 18થી લઈને 80 વર્ષ સુધીના લોકો કરાવી શકે છે. સર્જરી કરાયા પછી દર્દીને સામાન્ય સાર સંભાળ, જેમાં સામાન્ય ડાયટ, ચાલવાનું, વિટામિન્સની દવાઓ જેવી કાળજી રાખવી પડે છે. આ કાર્યક્રમમાં 85થી પણ વધારે બેરિયાટ્રિક સર્જરીના દર્દીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ભારત દેશમાં ઘણા બધા એવા લોકો છે જે લોકો વજનથી પીડાતા છે. વજન, વેટ ગેઇન ઇઝ ધ મેઇન ટોપિક ઇન ટુડેઝ જનરેશન. આ ટોપિક કેટલું હાઇલાઇટ થઈ રહ્યું છે ને આને ડિક્રીઝ કરવા માટે કેટલું જરૂરી છે નવી પદ્ધતિઓ, નવી સર્જરીઓ. તો આપણે વાત કરી રહ્યા છે આજે વેટ લોસ સર્જરીની એ ટ્રીટમેન્ટ શું છે ને એ પેશન્ટને કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ, એવા આપણી સાથે ડૉક્ટર્સ. અને આપણે વાત કરીએ તો ગુજરાતમાં એકમાત્ર એવું છે નવેલી હોસ્પિટલ જ્યાં આ પ્રકારની સર્જરી થતી હોય છે ને સૌથી વધારે હાઈએસ્ટ રેટ સર્જરી નવેલી હોસ્પિટલમાં થતી હોય છે. આપણી સાથે ડૉક્ટર યાજ્ઞિક મોજૂદ છે, સર્જન છે ને જી. કઈ પ્રકારને આજનો જે સેમિનાર હતો એ કયા મેઇન મુદ્દા પર હતું ને કયા કયા ટૉપિક ઉપર ચર્ચા કરવામાં આવી? નમસ્તે બેન, હું ડૉક્ટર કેયુર યાજ્ઞિક, હું જીઆઈ ને બેરિયાટ્રિક સર્જન છું નવેલી હોસ્પિટલ સુરતથી. ગુજરાતમાં આ એકમાત્ર હોસ્પિટલ નથી, ઘણી હોસ્પિટલ્સ છે જેમાં આ કામ બેરિયાટ્રિક સર્જરીનું થાય છે. ઓથેન્ટિક અને ક્વોલિફાઈડ ઘણી બધી હોસ્પિટલો છે. હવે આ જે આજનો અમારો જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામને અમે પેશન્ટ અવેરનેસ અને જેને કહેવાય કે સપોર્ટ ગ્રુપ મિટિંગ એ પ્રોગ્રામ છે, એ હેઠળ અમે દર 2 મહિને અથવા તો દર મહિને પણ ઘણી વખત રિપીટ થતું હોય છે. એ પ્રોગ્રામમાં અમે લોકો જે ઓપરેશન કરેલા દર્દીઓ હોય એમને એક ઇન્વિટેશન આપતા હોય છે અને એમાં છે ને એમાં ડ્યુઅલ પર્પઝ હોય છે. એક તો એ કે ફોલોઅપના પેશન્ટ્સો આમાં આવી જતા હોય છે, પ્લસ એમાં ગેસ્ટ સ્પીકર હોય જે તે આજે બી બીજા સ્કિનના જે પેલા મેડમ આવેલા, તો એ કે સ્કિન એક્સપર્ટ એમનું કોઈની લેક્ચર્સને અમે રાખતા હોય છે. અને પેશન્ટ જે લોકોને જિંદગીમાં કોઈ દિવસ સ્ટેજ પરફોર્મન્સ કરવાનો ચાન્સ, મોકો ન મળ્યો હોય, સ્ટેજ પર 2 શબ્દ બોલવાનો ચાન્સ ન મળ્યો હોય, અને આ ઓબેસિટીવાળા પેશન્ટો ઘણી વખતે ડિપ્રેશનની ગર્તામાં સરી પડતા હોય છે. તો આ જે પેશન્ટ્સ જે છે એમને આપણે આ જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ એનાથી જે ઇન્ટ્રોવર્ટ વ્યક્તિત્વ છે એને કદાચ ખીલવાનો પ્રયત્ન મળી શકે અને એમનો જે કોન્ફિડન્સ છે એ બિલ્ટઅપ થાય અને એનાથી એ પોતાનું રોજિંદુ કામકાજ અને એમની જે વર્તણૂક, બિહેવિયરલ ચેન્જીસ જે આવવાના હોય એમની ફેમિલીમાં, એમના વર્કિંગ પ્લેસ પર, એ બધા વર્કિંગ પ્લેસ પર એમના ફિઝિકલ ચેન્જીસ સાથે બિહેવિયરલ ચેન્જીસ બી એમના ડેવલપ થાય, એના માટેનો આ એક અમારો હંમેશા પ્રયાસ રહેતો હોય છે. આ એક પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ એ છે કે આપણી જે સોસાયટીમાં બેરિયાટ્રિક સર્જરી વિશેની જે ગેરમાન્યતાઓ ફેલાય છે કે આ કરાય નહીં, આ અકુદરતી છે, આમાં તો મરી જવાય, એ જે બધી વસ્તુઓ છે એ વસ્તુઓના ડાઉટ્સ બધાના ઓટોમેટિક ક્લિયર થઈ જાય. અને અહીંયા આટલા બધા પેશન્ટ આજે 85-90 જેટલા પેશન્ટ હતા, હું ઇફ આઈ એમ નોટ રોંગ, તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો આમાં દરેક વ્યક્તિ એકબીજાની સાથે ક્રોસ ચેક કરતો હોય છે કે તને શું પ્રોબ્લેમ છે, પેલાને શું પ્રોબ્લેમ છે. એનાથી શું છે કે એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ થાય છે. પ્લસ કોઈને જો ખરેખર પ્રોબ્લેમ હોય તો એ બીજાની જોડેથી સોલ્વ કરી શકે, એમાં ડૉક્ટરની બી વચ્ચે ઘણી વખત જરૂર પડતી નથી. હા, અને જો અમે નિખાલસપણે આટલા બધા લોકોને અહીંયા ભેગા કરી શકતા હોય તો એક વસ્તુ તો સાબિત છે કે જો આમાં કોઈ નેગેટિવિટીવાળું વ્યક્તિ હશે તો એ પણ કહેશે જ કે આ ના કરાવ, તો હું ભલે અહીંયા આવ્યો છું પણ ના લો. પણ વી આર નોટ ફિયરિંગ ઓફ એનીથિંગ એલ્સ, કે અમને ખબર છે કે આ વસ્તુ એવી છે કે જે એનાથી એટલા બધા ફાયદા છે.
આમાંથી ત્રીજો પોઈન્ટ હું એમ કહીશ કે આનો જે સ્ટિગ્મા છે આ સર્જરી વિશેનો, એ લોકો સર્જરી કરાવીને કહેતા જ નથી બહાર. સોસાયટીમાં એ લોકો ક્ષોભ અનુભવે છે, શરમ અનુભવે છે કે એવું કહેતા કે મેં સર્જરી કરાવી છે. અને એ જે છે એ આ સર્જરીના નંબર ગ્રોથ માટે એક મોટામાં મોટું એક જેને કહેવાય કે હિન્ડ્રન્સ છે, એક પ્રકારનો એક એમાં એને કારણે જે અવરોધરૂપ વસ્તુ છે કે લોકો સામાજિક રીતે આ બધી સર્જરીને સ્વીકારતા નથી. મને ઘણી વખત પેશન્ટ્સના સગાઓના ફોન આવે કે આજે અમારી દીકરીને અમારે જોવા જવાનું છે, તો પેલો દીકરો એ જે પેલો છે છોકરો એને આ સર્જરી કરાઈ છે, તો એને કંઈ એવું પ્રોબ્લેમ તો નહીં થાય ને સાહેબ છોકરા થવામાં, બાળકો થવામાં, ભવિષ્યમાં આ તે. તો દેન આઈ ટેલ કે નો ડોન્ટ વરી, એ સર્જરી કરાવી હોય એનાથી કોઈ ઇનફેક્ટ એનાથી એકચ્યુઅલી તમારી જે પ્રજનન શક્તિ છે અને તમારી ફર્ટિલિટી છે એ ઇમ્પ્રૂવ થતી હોય છે. એટલે આ તો બહુ મોટું ફેક્ટર છે ઇમ્પ્રુવમેન્ટ માટેનું. અને પણ લોકોને સોસાયટીમાં એટલી બધી ગેરમાન્યતાઓ છે આ વસ્તુ વિશેની, તે આપણે જેટલી દૂર કરી શકીએ એનો અમે પ્રયત્ન કરીએ છીએ. અને રિસન્ટલી આમાં નોન ઓપરેટિવ ઓપ્શન્સ તરીકે મોન્જારો ઇન્જેક્શન્સ પણ રિસન્ટલી લોન્ચ થયા છે. તો એના વિશે લોકોને, અમારા પેશન્ટોને, પેશન્ટના સગાઓને જાણકારી માટેનો અમે આ સેમિનાર રાખેલો, જેથી એ લોકોને ખ્યાલ આવે કે જેને ફક્ત 10, 12, 15 કિલો વજન ઉતારવું છે એમને સર્જરી કરવાની જરૂર નથી. ઇટ ઇઝ નોટ લાઇક દેટ કે સર્જન છે એટલે બધાની સર્જરી જ કરી નાખશે. જે અમુક પેશન્ટ્સ હોય જે લોકો ડાયટ ને એક્સરસાઇઝથી વજન ઉતારવાનું ટ્રાય કરતા હોય, ટાર્ગેટ 10, 12 કિલો હોય, 15 કિલો હોય, તે બધાને કંઈ સર્જરીની જરૂર નથી. એ લોકોને ડાયટ એક્સરસાઇઝની સાથે આ જે હોર્મોન ઇન્જેક્શન્સ જે છે મોન્જારો, એ જે તમે ટ્રાય કરો તો ડેફિનેટલી એમાં એડ ઓન થશે. હા, પણ એમાં અમુક વસ્તુ છે કે એની કોસ્ટિંગ છે મહિને લગભગ છે 15,000 થી 16,000 રૂપિયાની આસપાસનો એવરેજ ખર્ચો થતો હોય છે. જેમ જેમ ડોઝ વધે એમ થોડો એક્સપેન્સ વધે. અને એની લોન્જિટિવિટી છે, આનું લેન્થ છે, તમારે થોડા લાંબા સમય સુધી લેવું પડે. આઈડિયલી સ્પીકિંગ તો જે યુએસના જે ડેટા છે એ પ્રમાણે 72 અઠવાડિયા સુધી લેવું પડે, એટલે જેની કિંમત લગભગ 2 થી 2.5 લાખની આસપાસ થવા જાય છે. જે ભારત દેશમાં બેરિયાટ્રિક સર્જરી અને આ ઇન્જેક્શન એની પ્રાઇસ ઓલમોસ્ટ સેમ છે. ઇનફેક્ટ થોડી ઘણી જ ડિફરન્સ છે. ત્યાં યુએસમાં આ જ ઇન્જેક્શન છે એ મહિને લગભગ 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, જેની સામે ભારતમાં ફક્ત 15,000 થી 16,000 થાય છે. એટલે એ રીતે જોવા જાઓ તો મારું એવું કહેવું છે કે જે એનઆરઆઈ લોકો છે, જે આ શોર્ટ્સની પાછળ ક્રેઝી છે, એ બધા જ જે વેકેશન ફેઝની એનઆરઆઈ પીરિયડ આવશે એટલે ઇન્ડિયામાંથી એ વસ્તુ, આ ઇન્જેક્શન જે છે એનું જે કન્ઝમ્પશન છે એ છે ને આસમાન છૂઈ જશે. કારણ કે નોન સર્જિકલ વેટ લોસ માટે આજે દુનિયામાં મોટાભાગના લોકો વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે. હા, પણ આની લિમિટેશન છે કે જે અમુક લો બીએમઆઈ પેશન્ટ્સ હોય 30 BMI સુધીના, એ લોકોમાં જ આ વસ્તુ હિતાવહ છે. તમારું વજન 150 કિલો હોય ને આ ઇન્જેક્શન તમે લેવા જશો તો વજન ઉતરશે, પણ એ જે વેટ લોસ હશે એ વેટ લોસને તમારું બોડી છે એક ઇન્જરી તરીકે કન્સિડર કરશે. અને તરત જેવું ઇન્જેક્શન બંધ કરશો ને તો તમને અગેન વેટ ગેઇન થઈ જશે. એટલે 150 કિલો કે ભાઈ 110 કિલો, 100 કિલો એવા જે પેશન્ટ્સ હોય હાઈ BMI વાળા, કે 32.5 કે 35 BMIની ઉપર જે જતા હોય, એ લોકો માટે ઇન્જેક્શન છે નહીં. વસ્તુ બધી જ સારી છે, એનો વિવેકપૂર્વક યોગ્ય જગ્યાએ તમે ઉપયોગ કરો, ચાહે સર્જરી હોય ચાહે ઇન્જેક્શન હોય, તો એના હંમેશા રિઝલ્ટ તમને સારા જોવા મળે.